તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એમડી ડ્રગ્સ સાથે નકલી નોટો ઝડપાયા હોવાનું સામે આવ્યું છે। રાંદેર પોલીસે એમડી ડ્રગ્સ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ જમીન દલાલી, કાપડ વેપારી અને ઇલેક્ટ્રિશિયન હતા। ત્યારે 50.44 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 10,000ની નકલી નોટો પણ ઝડપાઈ છે। ત્યારે કુલ 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં એમડી ડ્રગ્સ સાથે નકલી નોટો ઝડપાયાનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એમડી ડ્રગ્સ સાથે નકલી નોટો ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે રાંદેર પોલીસે એમડી ડ્રગ્સ સાથે 4 આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે। આરોપીઓ જમીન દલાલી કરતા હતા, કાપડ વેપાર અને ઇલેક્ટ્રિશિયન હતા। ત્યારે 50.44 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 10,000ની નકલી નોટો પણ ઝડપી પાડવામાં આવી છે। ત્યારે આ સાથે જે સુરતથી બળદેવ દેસાઈ જોડાઈ ગયા છે। જી બળદેવ, વાત કરવામાં આવે, એમડી ડ્રગ્સ સાથે નકલી નોટો ઝડપાઈ છે, શું છે વધુ વિગત? જી બળદેવ। જી મહેન્દ્ર, આપને જણાવી દઉં કે સુરતમાં પોલીસ દ્વારા લાંબા સમયથી નો સે ટુ ડ્રગ અંતર્ગત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। કેટલાય આરોપીઓ જેલના સળિયા પાસે પોલીસે ધકેલ્યા છે, પરંતુ ડ્રગ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સુરત પોલીસે એમડી ડ્રગ્સ સાથે ખાસ કરીને કાપડના અને ઇલેક્ટ્રિકના જે વેપારીઓ ઝડપાયા છે। આ જમીન દલાલી અને કાપડ વેપારી સાથે ઇલેક્ટ્રિશિયનના ધંધા સાથે સંકળાયેલા હતા। 50.44 ગ્રામ જે એમડી ડ્રગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે 10,000 જેટલી નકલી નોટો પણ સાથે ઝડપાઈ છે। ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં 7 વારે ડ્રગ ઝડપાવાનો સિલસિલો યથાવત છે। ખાસ કરીને સુરત પોલીસે વધુ એક ડ્રગનું રેકેટ ઝડપ્યું છે। આખરે આ ડ્રગ ક્યાંથી લાવ્યા હતા અને કોણ પેડલર છે, કઈ રીતે કોને આપવાનું હતું, સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને રિમાન્ડની માગણી કરી છે। ત્યારે તપાસ તાકત સામે હકીકતો આવશે। જી બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે સુરતમાં એમડી ડ્રગ્સ સાથે નકલી નોટો પણ ઝડપાઈ છે। રાંદેર પોલીસે આ સાથે જ આરોપીને પણ ઝડપી પડ્યા છે। એમડી ડ્રગ્સ સાથે 4 જેટલા આરોપીની ધરપકડ કરી છે, જ્યાં 50.44 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 10,000ની નકલી નોટો પણ ઝડપી છે। કુલ 6.54 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।